તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ. તો મિત્રો મહેશભાઈ અત્યારે આ વનમાં એટલા બધા કપલા જોયા છે તો હવે એવો વિચાર કર્યો છે સંસાર ત્યાગવાની ઈચ્છા થઈ ગઈ છે ભાઈની. અમારો બબુલો મહેશ જોયો. તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આપણે જવાનું છે વેરાખાડી, કેમ કે મહેશના ઘેર આવ્યો છું સરસા, અને સરસાથી એકદમ નજીક છે વેરાખાડી, અને ત્યાંનું મારા કલેજાઓ જે કુદરતી સૌંદર્ય છે બહુ જ મસ્ત છે, નિહાળવા જેવું છે. તો મારા કલેજાઓ તમને એ આખું સૌંદર્ય આજે બતાવવાનું છું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો. તો મિત્રો અત્યારે આવી ગયા છે મહીસાગરના ઘાટે. આ શું કહેવાય મહેશ? રામ મંદિર બોલતો જવું અંદર? હા યાર. તો મિત્રો ફાઇનલી અમે મહીસાગર ના એરિયામાં પહોંચી ગયા છે, અને મારા કલી જાઓ જો આ રસ્તો, આ ઢાળ પડતો રસ્તો જે છે એમાં સાચવીને ડ્રાઇવિંગ કરવું, કેમ કે 20 ની હાલત જરૂર નહીં પડતી એટલી સ્પીડે બાઇક જઈ રહ્યું છે. તો મારા કલે જાઓ ફાઇનલી અમે અત્યારે આવી ગયા છે મહીસાગર, અને મારા કલે જાઓ જો અહીંયા કેટલું મસ્ત લોકેશન છે. અહીંયા કંઈક અલગ જ કે એટમોસ્ફિયર છે, એનું વાતાવરણ એટલું મસ્ત છે. અહીંયા મારા કલે જાઓ આપણે બેસીએ ને તો બી આપણું શું કે માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. નાહવાનું બી છે. મહેશ શું કરીશ? નાહવું છે ને? હવે 5 બ્રિગેડની જે આપણે તૈયારી કરવાની છે. શું વાત છે. મહેશભાઈને તો તરતા આવડે છે એટલે મહેશભાઈ તો આરામથી નહશે, પણ આપણને તરતા આવડતું નહીં એટલે આપણે જોઈએ હવે શું કેવું. શીખી લો ભાઈ, કોમ લાગે. એ તો કોમ તો લાગે જ મારા ભાઈ, પણ આપણને કેવું કે તરતા આવડતું એટલે રિક્સ ના લેવાય. હવે સમય રિક્સ લેવું પડે. તરફ રિક્સ છે તવી એક છે કે આ જો કેટલી પલટી મારીએ ના વળ્યો. હા હા, એ તો હવે ભાઈ એ થવાનું છે, થઈને જ રહેવાનું છે. શું કેવું મહેશ? તો મિત્રો અહીંયા જો આ મંદિર બી છે, દર્શન કરાવું તમને. તો ચાલો. તો મિત્રો પેલા જો રેતી કાઢી રહ્યા છે. શું વાત છે, જો રેતીનો બિઝનેસ. તો મિત્રો અત્યારે અમારા મહેશભાઈ જો અંદર ઘૂસી ગયા છે, નાહવાના છે. માં ભાઈ થોડુંક તર ને હેર, તરતો થોડુંક આ બાજુ પણ, આ બાજુનો ફ્લો હે જા. જોઈ લો મહેશ છે ભાઈ, તાર વધાર. ઓહો આવડે છે મહેશ, બહુ અંદર ના જઈશ ભાઈલા. ઓ મિત્ર મહેશ આપા આવી જા ભાઈ, ઊંડું ને એવા. તો મિત્રો અમારા મહેશભાઈને તો મસ્ત તરતા આવડે છે, પરંતુ આપણને તરતા નહીં આવડતું એટલે આપણે નાહવા પડવાનું થતું નહીં. આવી જા આપા, અહીં આવી જા ને, અહીં આવતો તરતો આવી. બાણો જો ફાયર બ્રિગેડમાં જવાની તૈયારી કરી રહ્યો છે. શું કહેવું? અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફોર્મ ભર, કેમ ના ભેગું થાય? થઈ જાય યાર. ડોલે સોલે બધાય ને, આમ ડોલે સોલે બતાય ને. હા જોઈ લો હશે ને મારા આગળ જાઓ કમ્પ્લેટ. બતાય હજુ કમ્પ્લેટ નહીં દેખાયું એટલે બતાય મારા ભાઈ. ફરી એકવાર મસ્ત થઈ જાય ફરી એકવાર રે કરને કશું નહીં, મસ્ત દેખાશે. હા જોઈ લો મારા આગળ બોડી જોવા ગાલી છે ને, એકદમ એક શેપ પરફેક્ટ પડેલા છે ને મહેશભાઈના. તો મિત્રો અત્યારે મહેશ તો નહીં લીધું છે, મેં તો નવું નહીં, મેં તો હાથ પગ ધોઈ લીધા છે, કેમ કે મને તરતા આવડતું નહીં એટલે આપણે કેવું કે રિક્સ ના લેવા છે ને. અત્યારે કેવું કે કપડાં બી હું લાવવા નહીં, જો વરસાદ પડતો હોય હું પલળેલો હોત તો હું નહીં કાઢત, પણ કેવું કે વરસાદ નતો પડતો એટલે પછી. અને મિત્રો જો અહીંયા લગ્ન ચોરી છે ના, એનું લોકેશન જો આજુબાજુ કેટલું મસ્ત પહાડ જેવું છે, અને વૃક્ષો ઉગેલા છે, મંદિર છે, નદી છે, પેલા રેતી કાઢી રહ્યા છે. કંઈક અલગ જ અહીંયા કેવું કે લોકેશન લાગી રહ્યું છે. અહીંયા વાતાવરણ બી એકદમ મસ્ત લાગી રહ્યું છે. જ્યારે બી તમને મારા ઘરે જાવ કેવું કે બહુ કેવું કે નેગેટિવ ફીલ થતું હોય, એવું બધું થતું હોય ને, ત્યારે કેવું કે એકદમ આવું લોકેશન હોય જ્યાં એકદમ શાંતિ હોય, એકદમ મસ્ત હોય, ત્યાં આવી જાવ. એના લીધે કેવું કે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો મારા ઘરે જાઓ જો આ લગભગ ઉપર ચણેલું છે, નીચે પાણી બી છે, અને અહીંયા જો મહાદેવજીનું શિવલિંગ છે. તો મહેશ ના ભાઈ કેવું લાગે છે? ભૂખ લાગે કે નહીં લાગે? ઓ જોરદાર નાસ્તો હારે છે, કરાવી દઈએ ને મારે. તો મિત્રો નયા પછી જે ભૂખ લાગે બહુ ખતરનાક લાગે, સાચી વાત ને?
તો મારા કલેજાઓ અત્યારે નદીથી અમે આવી ગયા છે મહીસાગર વન. તો ચાલો મારા કલેજાઓ મહીસાગર વનની થોડી વિઝિટ કરાવીએ તમને. કેટલું મસ્ત વન દેખાઈ રહ્યું છે. સ્ટાર્ટિંગમાં એન્ટ્રી ગેટ જ છે એ કેટલું મસ્ત દેખાય છે. શું કહેવું મહેશ તારું? કેટલું મસ્ત દેખાય છે અહીંયા. જોરદાર. હું 2 વર્ષ પછી આવે. શું વાત છે, નજીક રહું છું તોય બી આટલા વર્ષો પછી આવ્યો. નજીક હોય એની કિંમત ના હોય, વ્યક્તિ કે સ્થળ કે સમય. સાચી વાત છે. તો મારા કલેજાઓ આ સૂચનાઓ ખાસ વાંચી લેવી. તો મિત્રો એન્ટર થતા જ જો ખાલી સરદારજીની મૂર્તિ છે. ઓહો કેટલું મસ્ત લાગે છે લોકેશન. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો અમાર બાજુ આવું છે. હે તો બાજુ આવું હા, તમને ખબર નથી હે? અને આવતા હતા એમ કે આવતા હતા પણ. તો મિત્રો જો ઘણા બધા લોકોને કેવું કે નદી આવતા હોય છે, પણ ઘણા બધાને ખબર નહીં હોતી કે આવું વન બી છે અહીંયા. કેવું કે મસ્ત ફરવાલાયક જગ્યા બી છે. તો મિત્રો તમે બી ક્યારે પણ આવો છો તો અહીંયા મસ્ત વિઝિટ કરો, મજા આવશે. ફેમિલી જોડે પછી બધા જોડે આવી શકો છો તમે. ફેમિલી જોડે એકલા જ નહીં. સમજી જાઓ હવે શબ્દો કહેવા લાયક નહીં અમુક વસ્તુ. શું કહેવું મિત્રો? જો પેલા દેખાય છે ને એટલે બધે રહેવાનું યાર. કપલિયા બી અહીંયા આવતા હોય છે મિત્રો. કપલિયા ને તું શું કહીશ મહેશ? કપલિયા બી છે તું શું કહીશ? અભી મહેશ શું કહે ખબર? એ કપલને જોઈ મારે યાર બાઇક મારે કંટ્રોલ નહીં રહે કે પાછું બોલો. યાર દુઃખ થયું છે. એ તો રહેવાનું મારે ભાઈ. અંગૂર કે હાથ મેં લંગૂર रहेगा. હા. તો મિત્રો અહીંયા જો આ વાંસના ઝાડવા કેટલા બધા છે અને બધી વાંસ કેવું કે અત્યારે વરસાદના લીધે નમી ગઈ છે. અરે અમુક નમી ગઈ છે બગા પવનના લીધે મિત્ર. તો મિત્રો મહીસાગર વનમાં તમારે ફોટો શૂટ કરવા હોય ને તો બાકી એક નંબર ફોટો શૂટ થાય. કેમ કે યાર લોકેશન જો કેટલું મસ્ત છે. અહીં દેખાય છે એટલું મસ્ત યાર. વાતાવરણ એટલું મસ્ત યાર. જન્નત મળી ગઈ ને એવું લાગે છે આજે તો. શું કહેવું મહેશ? હા બધા ઉપર બહુ ટાઈમ. પોલીસની પરીક્ષા પત્યા પછી અમે કંઈક આ ફરવા નીકળ્યા છે ને અહીંયા કંઈક એવું લાગી રહ્યું છે કે ના મજા છે. આમ એટમોસ્ફિયર એકદમ કેવું કે મસ્ત છે. અહીંનું લોકેશન મસ્ત છે. અહીંનું જે કુદરતી સૌંદર્ય છે જોઈ લો મારા ઘરે જાઓ કેવું મસ્ત છે. તમે બી કોઈક દિવસ આવો યાર, મજા કરો. જીવનમાં કેવું કે બધી સમસ્યાઓ રહેવાની, બધી દુવિધાઓ રહેવાની. એટલે જીવનમાં કોઈક દાડો આપણે ગુલ્લી મારીને કેવું કે ફરવા નીકળી જવાનું. સાચી વાત. શું કહું મહેશ? ભાઈ જવાબદારીઓ ખાલી કેમ હાલ લાગે બધું આ. અરે મારા ભાઈ જો જવાબદારીઓ તો બધાને છે. તાર કરતાં વધારે મારે જવાબદારી છે ખબર છે ને. તો બી હું નહીં નીકળતો યાર. ફરવાનું જીવનમાં જલસા કરો યાર. દરરોજ ચોમુન જામ કેવું કે આ કરું પેલું કરું ફલાણું કરું ઢેકણું કરું. કોને જિમ્મેદારીઓ નહીં હોતી એમ વિચારો મારા ઘરે જાઓ. સેટ ફરો જલસા કરો. જીવન જીવવા માટે સારું છે તો મસ્ત જીવો. આખી જિંદગી હાઈ વલુરા ના કરે કરશો. શું કેવું મહેશ? હાઈ વલુરા કરવાનો હોય આખો જિંદગી. એ તો વસ્તુ હોય કે મજા કરી લઈ જઈએ પણ જવાબદારી હોય ને. હા એ તો છે જ ને ભાઈ. તો મારા ઘરે જાઓ. અત્યારે અમે આટલું થોડુંક ફરે ને એટલામાં એટલો બધો અમે કપલિયા જોયા ને. અમે બે લઠ્ઠા જ છીએ જે ભાઈબંધો ફરીએ છીએ. બોલો શું કહેવું મહેશ? આવાના દાડા ખરાબ છે અમારા. છોકરી ફરવાના જગ્યાએ આ લઠ્ઠા જેવું ફરવું. ભાઈ હું તને લઈને આવું. મેં કીધું છે આપણે ફરવા જઈએ ગયે. હવે શું કરીએ જિંદગીમાં અત્યારે ખાલી ફોકસ ગોલ ઉપર રાખો. હા બીજા ઉપર નહીં. ગોત્યા નહીં જડો. ગોત્યા નહીં જડો. મારા ઘરે જાઓ. અહીંયા જો અહીંયાથી એકદમ નદી કેટલી મસ્ત દેખાઈ રહી છે. લોકેશન જોવા ખાલી. અને આની ઉપર હજુ આપણે ચડવાનું છે. તો ચાલો મિત્રો અહીંનું લોકેશન તમને બતાવું. અને કેટલું મસ્ત દેખાય છે યાર. જોરદાર. દિલ ગાર્ડન હો ગયા અરે ભૈયા. ચાલો મિત્રો આપણે ઉપર ચડીએ મસ્ત. તમને પછી બતાવું વ્યૂ અહીંનો કે કેટલો જબરજસ્ત વ્યૂ દેખાઈ રહ્યો છે યાર. જિંદગીમાં આ બધે આપણે કેવું કે આવતા હોય પણ કેવું કે આપણને જગ્યા ખબર ના હોય એના લીધે કેવું કે ફરવાનું ના મળે. આ તો મને મારા ભાઈબંધ મહેશે બધું બતાવ્યું. બાકી મને તો કેવું કે વન છે એટલું ખબર છે. બાકી હરી હરી જગ્યાઓ છે, હરી હરી લોકેશન છે, મસ્ત દેખાય એવું તો મને ખબર જ નથી. બોલો. અને આજુબાજુના ગામના જે હશે ને એમને પણ ખબર નહીં હોય કે હશે. અમુક લોકોને ખબર હોય. કેટલાને એટલે મને જ નહીં ખબર ને. હું હવે મારે કેવું કે અહીં મહીસાગર વનથી લગભગ કેટલું 7-8 કિલોમીટર જેવું થાય તો બી મને નહીં ખબર. તો મિત્રો વિચારો ખાલી અહીંયાથી કેવું લોકેશન મસ્ત દેખાય છે. હજુ ઉપર ચડે પછી ઉપર તમને બતાવું કે કેટલું મસ્ત દેખાય છે. એપા જવાનું ઉપર ચાલો મિત્રો. કોહરા. ઓહો અહીંયાથી જો મિત્રો કેટલું મસ્ત જો કેટલું જંગલ પ્રકાર દેખાય છે. અહીંયા યાર ફોટા પાડવાની મજા આવી જાય. હા મહેશ? ઓહો તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ. જો બહુ ટેન્શન આવે ને તો આગળ આવી જાઓ. ના ટેન્શન તમને આવે તો આવી જગ્યાએ તમે ફરવા આવી શકો તમે. હા તો જેથી તમારો સ્ટ્રેસ દૂર થાય.
यार एकदम मस्त जगह है दिल गार्डन गार्डन हो गया रे तुम्हारा कले जाओ અત્યારે અમે એટલું બધું ફરે ત્યાં મહેશને જો આ ઢાળ ચડવામાં એટલી તકલીફ પડી જાય છે મહેશભાઈ હવે યાર આવી તમારી ફિટનેસ આવી તમારી ફિટનેસ આ તો ખાલી દોસ્તો મસ્તી આ તો શું મસ્તી આપણે ફિટ છે ફીટ તો છીએ પણ કેવું કે ઓટાઈ જાય એ વાત ઓટાઈ જાય પ્રોગ્રામ માટે બનાવ્યું છે તો મિત્રો તમને આ પાછળ દેખાય એ છે ભમરિયો કૂવો અને એનો પરિચય લખ્યું છે જો ભમરિયા કૂવાનો તો વાંચી લેજો મિત્રો ભમરિયો કૂવો જો તો મસ્ત દેખાઈ રહ્યો છે બાપા અને કેવું કે જૂની રીતે બનાવેલો છે મારા કાલે જાઓ ચંદન વન તો ચંદન વન બી છે અહીં આગળ ઓહો ચંદનના વૃક્ષ હશે તા તો હે ને હે મહેશ આ ચંદન વન હોવે નહીં અમુક અમુક છે જો ચંદનના વૃક્ષ છે મિત્રો તમને દેખાઈ રહ્યા હોય તો જો આ ચંદનનું વૃક્ષ છે અને આ છે ભમરિયો કૂવો યાર લોકેશન એટલું મસ્ત છે એકદમ બાનું યાર ફોટા પાડવાની મજા અલગ છે હે ક્યારે એ ટાઈમે એટલે આ બધું ચીન થઈ ગયું છે બરાબર એટલે એક ટાઈમે મિત્રો જે મહીસાગર નદી છે એમાં આટલે સુધી પૂર આવ્યું હતું આટલા સુધી પાણી ભરાઈ ગયું હતું એના લીધે કેવું કે આ બધું થોડુંક એ થઈ ગયું છે જો ધોવાઈ ગયું છે આ દેખાય સાઈડમાં જો હે ને પણ યાર લોકેશન મસ્ત છે યાર એકદમ કેવું કે ડેવલપ બી મસ્ત કરી રાખ્યું છે અને જો આ તાજો કલર માર્યો છે અત્યારે જ એટલે આ મહીસાગર વન જે છે એ ગુજરાતમાં 23 વનોમાંથી એક વન છે ને હા 24 વનોમાંથી તો જો મિત્રો એટલું સરસ દેખાય છે પણ અહીંયાથી ડાયરેક્ટ આવી જવાય એટલે કે અલગ જવાય ખબર ને હોવે રસ્તો પેલો સ્થિતિમાં દેખાતી હા હું કહેતો હતો એ પેલું ઉપર જવા મંદિર હે ને તો મિત્રો જોવા પેલું મસ્ત છે યાર અહીંયાથી આગળ રિટર્ન જવાતું હશે મહેશ અહીં જાય તો એ તો ખરા ચલો પહોંચવાનો ટાઈમ આ ભાઈ મને રખડાવા લાવે છે આ મારો વિકાસ નહીં થવા દે મિત્રો એવું નહીં કંઈ આ તો કેવું કે આપણે પરીક્ષા હારીને કેમ કેવું કે થોડું ડિપ્રેશન ના લે મહેશભાઈ એટલે મેં કીધું હેર થોડુંક ફરી લઈએ ફરીને તો આ ડાકોર જેટલું ફરું ડાકોર ફરીને આ પણ અહીંયા આગળ આપણે થોડુંક ફરી લઈએ નહીં મિત્રો હું મારો લેક્ચર જોતેલો આ ભાઈ મને ખેંચી લાવે યાર હા ભાઈ બંધો છે યાર ફરવા જઈએ લોકેશન મસ્ત છે કપલે જોઈને મને ને હે ભાઈ એ બધું ના સમજ કપલે જોઈ એ તો ભાઈ જીવનમાં નહીં આપણા જીવનમાં શું કરીએ નારી રાખ્યું નહીં મારા ભાઈ એવું રાખવાનું નહીં મળ્યું નહીં એવું કહી દે મળ્યું નહીં રાખતા નહીં આપણે બરાબર તો મિત્રો મહેશભાઈ અત્યારે આ વનમાં એટલા બધા કપલા જોયા છે તો હવે એવો વિચાર કર્યો છે સંસાર ત્યાગવાની ઈચ્છા થઈ ગઈ છે ભાઈની તો મારા કાલે જાઓ અમારો બાબુડો મહેશ બબુલો મહેશ જો હિચકા ખાવા વાળી ના ના અભી છોટા બચ્ચા હે મહેશજી તો મિત્રો અહીંયા જો નાના છોકરાઓ માટે બી કેવું કે મસ્ત છે લોકેશન મિત્રો અહીંયા મિની રેલગાડી છુક 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 કેવું મસ્ત બનાવેલું છે જો ઓહો હો શું બાણું છે યાર મિની રેલગાડી રે છુક 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 અંધારું પડે છે પણ મારો દિવસ તો મિત્રો ભાઈ એવું બધું ના બોલીશ કેટલું મસ્ત છે જો યાર ઓહો હો બાળકો માટે બી મસ્ત કરેલું છે યાર જોવો યાર લોકેશન લાગે છે ને એકદમ મસ્ત શ્રીમતી આનંદીબેન પટેલ માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 2016માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અહીંયા જો મિત્રો દંતકથા લખેલી છે તો મિત્રો ફાઇનલી આખું વન અમે ફરી લીધું છે અને મારો દેવર પગ દુખવા લાગ્યા છે કેમ કે બહુ બધું ચાલવાનું થયું અહીંયા કેવું કે થોડું સાયકલ બાયકલ મળી જાય ને તો મજા આવી જાય ફરવાની હા મારા ઘરે જાઓ કેવું લાગ્યું લોકેશન તો સારું જ છે ભાઈ એકદમ મારું લોકેશન છે મિત્રો જો આ લગ્નનું પ્રી વેડિંગ ફોટોશૂટ કરવાનું હોય ને તો આ જગ્યાએ આવાય બેસ્ટ જગ્યા છે મારા ઘરે જાઓ એટલી મસ્ત જગ્યા છે ને વાત ના પૂછવા અમુક જગ્યાએ તો અમે કેવું કે શૂટિંગ નહીં કરી શક્યા કેમ કે યાર કપલ બેઠા હોય ને પછી આપણે કોઈની પ્રાઇવેસી એ ના કરે સાચી વાત ને પણ કંઈ નહીં આપણે તમે બી મારા કલેજા આવો તો મસ્ત અહીંયા ફરો મહીસાગર વન મસ્ત છે કેવું કે અત્યાર સુધી ઘણા બધા લોકોને એવું કે ખબર ના હોય કે મહીસાગર વન અહીં છે એ વનમાં ફરવાની મજા આવે છે અને ઘણા લોકોને એવું પણ નહીં ખબર હોતી કે કેવું કે સોમવારે જ ખાલી બંધ હોય છે ઘણા બધા આ મહેશને તો એવું જ હતું કે ખાલી શનિ અને રવિ જ ખુલ્લું હોય છે પહેલાં હતું અને પહેલાં જેવું ડેવલપમેન્ટ હતું બરાબર ડેવલપમેન્ટ બહુ જુદા કર્યું હા અત્યારે જો તમે જોશો ને અહીંયા ડેવલપમેન્ટ એકદમ પરફેક્ટ છે સુવિધાઓ બી એવી સારી છે એમ છોકરામાં રમવાનું છે હા કંઈ બનાવવાનું છે બધું રમવાનું છે બધું જ છે એમ એટલે પરિવાર સાથે બી તમે આવી શકો ભાઈ કપલિયા તો બહુ જોવા મળે યાર અને અમારા જેવા ભાઈબંધો બી હોય તો આવી શકો છો અને જેને ફરવાનું ગમતું હોય એ બધા આવી શકો છો જેને કુદરતી સૌંદર્યથી પ્રેમ હોય ને એ વ્યક્તિઓ અહીં આવી શકે છે કેમ કે અહીંયા કુદરતી સૌંદર્ય જે છે એ બહુ જ મસ્ત છે અને ફોટો પાડવાની બી બહુ મજા આવે મારા ઘરે જાઓ
તો મિત્રો ફાઇનલી મહીસાગર વનમાંથી બહાર આવી ગયા છે અને ફરવાની બહુ જ મજા આવી છે. મહેશ કેવું લાગ્યું ફરવાની? કેવી લાગી? જોરદાર 2 વર્ષ પછી આવ્યું. મજા આવી ગઈ નહીં? મજા આવી. તો મિત્રો હાલો, આઈ હોપ તમને વ્લોગ ગમ્યો છે. તો એક નવા વ્લોગમાં મળીશું. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.